સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આપણે દોષો અથડામણ જોઈ, સૂક્ષ્મ દોષો સૂક્ષ્મ અથડામણ જોઈ, આપણે સૂક્ષ્મતર દોષો સૂક્ષ્મતર અથડામણ જોઈ, સૂક્ષ્મતમ દોષો સૂક્ષ્મતમ અથડામણ જોઈ. આ પાર કરીએ ને એટલે આપણને વ્યવહાર સ્વરૂપે સમજાય અને નિશ્ચય સ્વરૂપે સમજાય. વ્યવહાર દ્રષ્ટિથી દીપકાનંદ છું, વ્યવહાર દ્રષ્ટિથી રજની દાદા છે, નિશ્ચય દ્રષ્ટિથી બંને શુદ્ધ આત્મા છે. બંનેમાં વ્યવહાર દ્રષ્ટિ કોમન છે અને નિશ્ચય દ્રષ્ટિ પણ કોમન છે. નિશ્ચય માટે બધે નિશ્ચય એક જ છે, એટલે નિશ્ચય સિંગ્યુલર છે, એક જાતીય કહેવાય. ગુજરાતીમાં સિંગ્યુલર એટલે સિંગ્યુલર છે, એટલે કે બધે નિશ્ચય એક જ સ્વભાવી છે. એવી રીતે વ્યવહાર પણ બધાને આપણે વ્યવહાર દ્રષ્ટિથી કઈ જોઈએ છે. વ્યવહાર દ્રષ્ટિથી આંબાનું ઝાડ, વ્યવહાર દ્રષ્ટિથી વ્યવહાર દ્રષ્ટિથી કૂતરું, વ્યવહાર દ્રષ્ટિથી ગધેડો, વ્યવહાર દ્રષ્ટિથી ભાઈ, વ્યવહાર દ્રષ્ટિથી બેન, એવી રીતે. એટલે વ્યવહાર દ્રષ્ટિ કોમન છે, એટલે વ્યવહાર દ્રષ્ટિ પણ એક જ છે. એ આખો આપણો આ સમજણનો, આજ્ઞાનો, પાયના સંભાવિતિકાનો પુરુષાર્થ છે, જે આપણને ફાઇનલી બધે હું જ છું એવું સમજાય. નિશ્ચયથી તો હું શું એમાં કોઈ વિકલ્પ રહેતો જ નથી, કારણ કે બધે શુદ્ધાત્મા, તમે પણ શુદ્ધાત્મા એક જ છે. હવે અહીંયા રડી દાદા અને દીપકાનંદ એક છે એવી રીતે નથી, પણ દીપક નામક વ્યવહાર અને રજની દાદા નામક વ્યવહાર, એ બંને વ્યવહાર છે, તે બંને બાજુ વ્યવહાર એક જ સ્વભાવી છે. એટલે એ છેલ્લા પરિણામ છે, પણ એને આપણે હમણાંની સમજણથી કેવી રીતે લઈએ, કે જેટલા કનેક્શન દીપકાનંદના વ્યવહારથી કોઈની જોડે પણ છે, તે દીપકાનંદ છે. આ દીપકાનંદને માથે વાળ છે, રડી દાદાને માથે વાળ નથી, તો એ વાળ વગરના હું દીપકાનંદને જો પછી એટલે કે એવી રીતે બધાને જોઉં છું. એટલે કે બધાનું પૂતગલ છે તે એક જ સ્વભાવી છે. એટલે જેમ કીધું કે મહાવીર ભગવાને એક પૂતગલ જોયું, એક પૂતગલ નો મતલબ એક સ્વભાવી પૂતગલ જોયું, કે વ્યવહાર બધે એક જ સ્વભાવ વાળો છે. એટલે હમણાં પ્રેક્ટિકલી આપણે એ જોઈશું કે રડી દાદાના ડીલિંગમાં મને અંદરથી ખબર પડે કે દીપકાનંદ, આ રડી દાદા નામક દીપકાનંદ આ દીપકાનંદ જોડે ડીલ કરે છે. એટલે પછી રડી દાદા તરફથી કંઈ પણ આવે, ટોકવાનું આવે, કહેવાનું આવે, વઢવાનું આવે, જેવા જેવા સંજોગ, જેવો જેવો હિસાબ, તે દીપકનો હિસાબ દીપકમાં પૂરો થાય છે. એટલે એવી રીતે હું એમને દીપકાનંદ કરીને જુઓ ને એ મને રજિત દાદા કરીને જુએ, એવી રીતે આપણે બધે રાખીશું. એટલે આપણે હમણાં કોઈ એક જણ, ઓકે રજિત દાદા તમે બોલજો, આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણે બધા એક જ છીએ. શું કહ્યું? આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણામાં કોઈ જુદા નથી, આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણામાં કોઈ જુદા નથી, આપણે બધા એક જ છીએ, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી, આપણામાં કોઈ જુદાઈ નથી. એટલે આપણે ઉપયોગ એવી રીતે આખા દિવસમાં રાખીશું. જે જે બધા ભેગા થાય તે, કે સમજો રજની દાદા છે
એ તરુબા જોડે એમનું ડીલિંગ આવે તો એ તરુબામાં રડ્ડી દાદા જુએ. પછી એમના બાબાનો ફોન આવ્યો તો એ એમનામાં રડ્ડી દાદા જુએ. મેં ફોન કર્યો તો મારામાં એ રડ્ડી દાદા જુએ. એ પેલી એમની નાની સોનાલી છે ને એમનો ફોન આવે તો એ સોનાલીમાં રડ્ડી દાદાને જુએ. એટલે કેટલાક રડ્ડી દાદાને કેટલાક બીજા રડ્ડી દાદા વાલા લાગે, કેટલાક રડ્ડી દાદાને બીજા રડ્ડી દાદા ઓછા વાલા લાગી શકે છે, પણ એ રડ્ડી દાદાનો વ્યવહાર રડ્ડી દાદામાં પૂરો થાય છે. આ સમજણથી આપણે રાખીશું. આપણે લાગે પણ આમાં ઘણા ગણિતના શું કહેવાય દાખલા ગણવા પડશે સમજણ રૂપે, અને એની મજા આવશે. ઝીણો પુરુષાર્થ છે, પણ આપણે પહેલા જેટલા જણાને મળીએ ને તે બધાને સવારે ગોઠવી દઈશું ઘરના લોકોમાં ખાસ. એક 1+5 એટલે ખબર છે હોટેલમાં સૂપ કે 1/2 કરજો એમ કે, એટલે એક સૂપમાંથી અમે 2 જણાને આપજો. પછી કેટલી 1/3 કરજો કે, એટલે એક સૂપમાંથી 3 જણાને આપે. ત્યારે આપણે ઘરમાં 5 જણા હોય 1+4 એટલે હું દીપક અને બીજા 4 જણા, તો પછી 1+4 એમ કરીને, એટલે અમારા આપતો પુત્રો 25 છે તો 1+24 કરીને હું ગણું. એટલે પછી મજા આવે. ઓહો દીપકાના નવા પણ છે, દીપકાના નવા પણ છે, પણ દીપક આનંદ છે, એટલે અમારી અંદરનો પ્રોબ્લેમ મારો સોલ્વ થઈ જાય. તો આ રીતે આપણે રાખીશું. બાકીનો આખા દિવસના પ્રોગ્રામમાં સવારે